હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું જીવજંતુઓના નામ વિશે. બાલ દોસ્તો, આનું નામ તમને આવડે છે? આ શું છે? આ છે મચ્છર. મચ્છરથી આપણને ડેન્ગ્યુ જેવા રોગો પણ થાય છે. બાળકો, આ કયું જીવજંતુ છે? કોને આવડે છે આનું નામ? બોલો તો જરા. આ છે બંદો. ચાલો બાળકો, મને આ જીવજંતુનું નામ જણાવો. ચોમાસામાં તો ખૂબ થાય. આ છે માખી. બાળકો, તમને આ જીવજંતુનું નામ આવડે છે? આ છે અળસિયું, જેને ખેડૂતનો મિત્ર ગણાય છે. હવે આ કયું જીવજંતુ છે? રૂપાળું રૂપાળું, મસ્ત મજાનું, બધાને ગમે. આ છે પતંગિયું. બાલ દોસ્તો, હવે આનું નામ બતાવો તો જરા. આ છે મંકોડો, જે કીડીથી મોટો હોય. ચાલો બાળકો, હવે મને આ જીવજંતુનું નામ કોણ કહેશે? આ છે તીતી ઘોડો. આનું નામ આવડે છે? આ છે ગોકળ ગાય, જે ચોમાસામાં વધુ જોવા મળે છે. આ કયું જીવજંતુ છે? આને કહેવાય વાણિયો. શું કહેવાય? વાણિયો. હવે આ જીવજંતુનું નામ કયો જરા. આને કહેવાય આગિયો, જે રાત્રે લાઈટ આપતો હોય છે, જેને જુગનું પણ કહેવાય છે. આનું નામ આવડે છે? આ છે વીછી. તેનો ડંખ બહુ ભયાનક હોય છે. ડંખ મારે તો આપણે સારું એવું દુખે છે. આનું નામ શું છે? આનું નામ છે ભમરી. શું કહેવાય? ભમરી. બાળ દોસ્તો, આ જીવજંતુનું નામ બતાવો. આ છે લેડીબગ. શું કહેવાય? લેડીબગ. બાલ દોસ્તો, હવે આ જીવજંતુનું નામ બતાવો તો જરા. આ છે કાનખજૂરો, જેને ઘણા બધા પગ હોય છે. ચાલો બાળકો, હવે આ જીવજંતુ કયું છે? આ છે કરોળિયો, જે જાળો બનાવે છે. બાળકો, આને તો તમે બધાય ઓળખતા હશો. આ છે કીડી. ચાલો બાલ દોસ્તો, આનું નામ બતાવો. આ છે જૂ, જેને ટૂલો પણ કહેવાય છે, જે માથામાં પડે છે. આ શું છે બાળકો? આ છે મધમાખી. આનું નામ આવડે છે તમને? આ છે માંકડ. શું કહેવાય આને? માંકડ. આ જીવજંતુ જે આપણું ફર્નિચર બગાડવામાં સૌથી મોખરે હોય, આનું નામ છે ઉધઈ. ચાલો બાળકો, આને શું કહેવાય? આને કહેવાય ચાંચડ. શું કહેવાય? ચાંચડ. બાળકો, આનું નામ તમને આવડે છે? આ છે ઈતડી. શું કહેવાય આને? ઈતડી. બાળકો, આ જીવજંતુ કયું છે? આનું નામ છે ઈયળ. શું કહેવાય? ઈયળ. બાળકો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.